જય શ્રી કૃષ્ણ મિત્રો। માનવ જીવનની દરેક સમસ્યાનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાયેલો છે। ભગવદ્ ગીતા પ્રેરણાદાયી સંદેશાઓનો એવો સાગર છે જે નિરાશ વ્યક્તિના હૃદયમાં પણ જીવનની નવી આશાનો સંચાર કરી દે છે। દોસ્તો, મારો અતૂટ વિશ્વાસ છે કે તમે આ વિડીયોને અંત સુધી અવશ્ય જોશો અને શાંત મનથી તેની ગૂઢ વાતોને આત્મસાત કર્યા પછી માત્ર તમારા મનને જ અનુપમ શાંતિનો અનુભવ નહીં થાય, પરંતુ તમારા વિચારો અને જીવનમાં પણ સકારાત્મક પરિવર્તનની એક નવી લહેર આવશે। હું પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે જે કોઈ આ ગીતાનું નિયમિત પાઠ કરશે, તેના સારને ધ્યાનપૂર્વક સાંભળશે અને તેના જ્ઞાનને પોતાના દૈનિક જીવનમાં ઉતારશે, તેને પોતાની દરેક સમસ્યાનો ચોક્કસપણે ઉકેલ મળશે, તે બધું પ્રાપ્ત થશે જેની તે આકાંક્ષા રાખે છે। તેથી તમારે દરરોજ પ્રાતઃકાળ અને શયનથી પૂર્વે ભગવદ્ ગીતાના સારનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ। ધ્યાનથી સાંભળો મિત્રો। શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, જે કોઈ પણ મનુષ્ય શ્રદ્ધા અને દોષરહિત ભાવથી આ ગીતા શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ અને મનન કરે છે, તે સમસ્ત પાપોથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત થાય છે। મિત્રો, એટલા માટે જ આ કહેવાયું છે। એવી માન્યતા પણ છે કે જે ઘરમાં દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ અને શ્રવણ થાય છે, તે ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું સંકટ કે મુશ્કેલી આવતી નથી। ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા અને આશીર્વાદ તે પરિવાર પર સદાય બની રહે છે અને તે ઘરમાં જીવન, સુખ, સંપત્તિ, ધન અને સમૃદ્ધિનો વાસ હોય છે અને તે આનંદથી પરિપૂર્ણ રહે છે। મિત્રો, કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં મહાભારતના એ ભીષણ યુદ્ધના આરંભિક ક્ષણોમાં અર્જુન પોતાની આસપાસ યુદ્ધની કામનાથી આવેલા પોતાના સગા સંબંધીઓ, ભાઈઓ, મિત્રો અને આદરણીય ગુરુજનોને જોઈને ભયભીત થઈ જાય છે અને તે નિરાશા તેમજ હતાશાથી ઘેરાઈ જાય છે। તે અત્યંત દુઃખી થઈને ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ પોતાની વ્યથા અને મૂંઝવણને વ્યક્ત કરે છે। અર્જુન કહે છે, હે કેશવ, હું આ યુદ્ધ કેવી રીતે લડી શકું? આ યુદ્ધભૂમિમાં યુદ્ધ માટે એકત્ર થયેલા આ બધા મારા પોતાના જન છે, હું તેમના પર કેવી રીતે શસ્ત્ર ઉઠાવી શકું? હું પૂજ્ય પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય વિરુદ્ધ કેવી રીતે યુદ્ધ કરીશ? કારણ કે તે બંને જ મારા પરમ આદરણીય ગુરુદેવ છે। અતઃ આ ગુરુઓનો વધ કરવા કરતાં તો ભિક્ષા માગીને પોતાનું જીવન નિર્વાહ કરવું પણ શ્રેષ્ઠ છે। હે મધુસૂદન, જે કૌરવો સાથે હું યુદ્ધ કરવા જઈ રહ્યો છું તે બધા મારા ભાઈઓ છે, અર્થાત ધૃતરાષ્ટ્રના પુત્રો છે, તો આ બધા મારા પોતાના જ લોકો છે। આ બધાનું વધ કરવાથી સારું છે કે હું સંન્યાસ ગ્રહણ કરી લઉં। જો આ યુદ્ધ થયું તો અસંખ્ય લોકો માર્યા જશે। આ યુદ્ધમાં જે વીર સૈનિકો અને યોદ્ધાઓ માર્યા જશે તેમની પત્નીઓનું શું થશે? નહીં કૃષ્ણ, મારાથી આ યુદ્ધ નહીં થાય। હે કૃષ્ણ, મારા જ કુળનો નાશ કરીને હું કેવી રીતે પ્રસન્ન રહી શકું? હું કંઈ પણ સમજવામાં અસમર્થ છું। મારું મન ભ્રમિત થઈ રહ્યું છે, મારું માથું ફરી રહ્યું છે, મારા પગ ધ્રુજી રહ્યા છે, મારી ત્વચા બળી રહી છે, મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરકી રહ્યું છે। હે કૃષ્ણ, મારું માર્ગદર્શન કરો, મને જ્ઞાન પ્રદાન કરો, મને જણાવો કે આ સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? અર્જુનની આ કરુણ દશાને જોઈને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનું તે દિવ્ય અને અનુપમ જ્ઞાન પ્રદાન કર્યું, જે માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ આવનારી સહસ્રાબ્દીઓ સુધી માનવ જાતિ માટે એક અમૂલ્ય માર્ગદર્શક સિદ્ધ થયું। શ્રીમદ ભગવદ્ ગીતા આજના આધુનિક યુગમાં પણ દરેક મનુષ્ય માટે જીવનનો સાચો માર્ગ પ્રશસ્ત કરે છે। ભગવદ્ ગીતા આપણને જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો શાશ્વત પાઠ ભણાવે છે, તેથી આપણે સૌએ દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ। અર્જુનની આ મૂંઝવણ અને શંકાને જોઈને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે અર્જુન, તું એક જ્ઞાની પુરુષની જેમ વાતો કરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં જે જ્ઞાની હોય છે તે આ પ્રકારે શોક અને દુઃખ નથી કરતો। તારા વશમાં કંઈ પણ નથી, તું ઈચ્છે તો પણ કંઈ નિયંત્રિત નથી કરી શકતો। જીવન અને મૃત્યુ તો પ્રકૃતિના અટલ નિયમ છે। આ સત્ય છે કે આ બધા યોદ્ધાઓ વાસ્તવમાં મારા દ્વારા જ માર્યા જશે। તું તો કેવળ એક નિમિત્ત માત્ર છે। તેથી જે વાસ્તવિક જ્ઞાનવાન છે તે કોઈના મરવા પર શોક નથી કરતો। બુદ્ધિમાન વ્યક્તિ ન તો વીતેલા કલ માટે શોક કરે છે અને ન તો આવનારા કલની ચિંતામાં વ્યથિત થાય છે। તેથી જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય। આ સત્યનો બોધ તેને જ થાય છે જેના મનમાં આ દૃઢ વિશ્વાસ જાગી જાય છે કે તેને કોઈ પણ દુઃખ સ્પર્શ નહીં કરી શકે, કોઈ પણ ચિંતા તેને વ્યાકુળ નહીં કરી શકે। હે અર્જુન, આ વાતની ચિંતા ન કર કે કોણ તારું પોતાનું છે અને કોણ પારકું। એક ક્ષત્રિયનું પરમ કર્તવ્ય છે કે તે અધર્મનો સામનો કરે અને પોતાના ધર્મની રક્ષા કરે। આ કર્તવ્યનું પાલન તને મોક્ષ અને પરમ શાંતિ પ્રદાન કરશે। તારા મનના આ મોહને ત્યાગી દે, અન્યથા આખું જગત તારી નિંદા કરશે।
આજે જો તું આ યુદ્ધથી વિમુખ થશે તો આખી દુનિયા તને નપુંસક અને કાયર કહેશે. અહીં પ્રશ્ન કોઈ વ્યક્તિ વિશેષનો નથી. અહીં ધર્મ અને અધર્મ, ન્યાય અને અન્યાયનો પ્રશ્ન છે. જો તું અન્યાયને સહન કરીશ અને તેને સમાપ્ત કરવાનો પ્રયત્ન નહીં કરે તો અન્યાય કરનારને વધુ શક્તિ મળશે અને તે વધુ અત્યાચાર કરશે. તેથી તારા મોહને ત્યાગીને યુદ્ધ કર. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે, હે અર્જુન, આ સંપૂર્ણ સંસાર મારી માયાથી જ વ્યાપ્ત છે. તે મારાથી જ ઉત્પન્ન થયો છે. હું જ તેનું પાલન પોષણ કરું છું અને અંતમાં હું જ આ સૃષ્ટિનો સંહારક છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવમાં મને કોઈ પણ પૂર્ણ રીતે નથી જાણી શકતું. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે જે રીતે ઘોર અંધકારમાં એક નાની પ્રકાશની કિરણ ચમકી ઉઠે છે, તે જ રીતે સત્ય પણ સદાય પ્રકાશિત થાય છે. તેથી મનુષ્ય હંમેશા સત્યના માર્ગ પર જ ચાલવું જોઈએ. મૃત્યુ એક એવું અપરિવર્તનશીલ સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી. જ્યારેથી આ સંસારની રચના થઈ છે ત્યારથી જન્મ અને મૃત્યુનું આ અતૂટ ચક્ર નિરંતર ચાલતું આવે છે. જે રીતે એક મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તે જ રીતે આત્મા પણ પોતાના જૂના અને જર્જરિત શરીરને ત્યજીને એક નવું શરીર ધારણ કરી લે છે. આ જ પ્રકૃતિનો શાશ્વત નિયમ છે. આ પરમ સત્યને સ્વીકારતા મનુષ્ય કોઈ પણ ભય વિના પોતાના વર્તમાન જીવનને જીવવું જોઈએ. સાચા જ્ઞાની પુરુષો ન તો મરનારાઓ માટે શોક કરે છે અને ન તો જીવિતો પ્રત્યે અત્યધિક આસક્તિ રાખે છે, કારણ કે તેઓ આ સત્યને જાણે છે કે જે જન્મ્યો છે તે અવશ્ય મરશે અને જે જીવિત છે તે એક દિવસ અવશ્ય મૃત્યુને પ્રાપ્ત થશે. હે અર્જુન, હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો તેમનો આત્મા છું. હું જ બધા પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત છું. ગ્રહોમાં હું સૂર્ય છું, વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન હું છું, બ્રહ્મા હું છું, વિષ્ણુ હું છું, મહેશ હું છું, જળાશયોમાં સાગર હું છું, પર્વતોમાં હિમાલય હું છું. આ સમગ્ર જગતમાં જે કંઈ પણ તું જોઈ રહ્યો છે તે બધું જ વાસ્તવમાં હું જ છું, એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. આ સંસારમાં મનની શાંતિથી મોટી કોઈ બીજી સંપત્તિ નથી. આ દુનિયામાં તેનાથી વધુ ધનિક કોઈ નથી જેણે પોતાના મનને સ્થિર અને શાંત રાખવાનું શીખી લીધું છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેની આસક્તિ છે. તે જેટલી વધુ કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે આસક્ત થશે તેટલું જ વધુ તે દુઃખનો અનુભવ કરશે. શ્રી કૃષ્ણ કહે છે કે જે કંઈ પણ થયું તે સારા માટે થયું. જે કંઈ પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે કંઈ પણ થશે તે પણ સારા માટે જ થશે. તે શું ગુમાવ્યું જેના પર તું રડી રહ્યો છે? તું શું લઈને આવ્યો હતો જે તે ગુમાવી દીધું? તે શું બનાવ્યું જે નષ્ટ થઈ ગયું? જે કંઈ પણ અહીંથી લેવામાં આવ્યું તે અહીંથી જ લેવામાં આવ્યું હતું અને જે કંઈ પણ આપવામાં આવ્યું તે અહીં જ આપવામાં આવ્યું હતું. જે આજે તારું છે તે કાલે કોઈ બીજાનું હશે, કારણ કે પરિવર્તન જ આ સંસારનો શાશ્વત નિયમ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે કે મનુષ્ય પોતાના કર્મોને ફળની ચિંતા કર્યા વિના નિઃસ્વાર્થ અને નિષ્પક્ષ ભાવે કરવા જોઈએ. હે અર્જુન, તું તારી જાતને પૂર્ણ રીતે ઈશ્વરને સમર્પિત કરી દે. એ જ સૌથી મોટો અને સાચો સહારો છે. શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ પોતાના જન્મથી મહાન નથી બનતો, પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે. જ્યારે મનુષ્યને પોતાના કાર્યમાં આનંદની અનુભૂતિ થાય છે ત્યારે જ તે પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. અર્જુન, ઈચ્છાનો જન્મ આસક્તિથી થાય છે. જે મનુષ્ય સદાય સંદેહમાં ઘેરાયેલો રહે છે અને પોતાના મનને નિયંત્રિત નથી કરી શકતો, તેના માટે ન તો આ લોકમાં સુખ છે અને ન તો પરલોકમાં. જે લોકો આ જ્ઞાનનું પાલન નથી કરતા તેમના માટે આ જ્ઞાન એક શત્રુની અંતિ કાર્ય કરે છે. અશાંત મનને વશમાં કરવું અત્યંત કઠિન છે, પરંતુ નિરંતર અભ્યાસ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ જણાવે છે કે જે રીતે પૃથ્વી પર ઋતુઓ બદલાતી રહે છે તે જ રીતે આપણા જીવનમાં પણ સુખ અને દુઃખનું આગમન થતું રહે છે. આપણે આ પરિવર્તનોથી વિચલિત ન થવું જોઈએ. હે અર્જુન, સમય અને ભાગ્યથી વધુ સારું કોઈને કંઈ પણ પ્રાપ્ત થતું નથી. જે રીતે એક દીવાની જ્યોત દીવાની નીચેના ભાગમાં છુપાયેલા અંધકારને નથી જોઈ શકતી, તે જ રીતે મનુષ્યને પોતાની જુવાની પાછળ છુપાયેલું વૃદ્ધત્વ દેખાતું નથી અને કોઈ પણ પ્રાણીને પોતાની નબળાઈનો આભાસ નથી થતો. તેનું મન જીવનના અંતિમ ક્ષણ સુધી તેને પોતાના મોહના જાળમાંથી નીકળવા દેતું નથી. તેને અદૃશ્ય દોરડાઓથી બાંધી રાખે છે અને તેને જાત જાતના ભ્રમોમાં નચાવતું રહે છે. તે જીવને એટલો પણ સમય નથી આપતું કે તે પોતાના અંતર્મનમાં ડોકિયું કરી શકે અને પોતાની આત્માના વાસ્તવિક સ્વરૂપને ઓળખી શકે. જ્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કેશવ, આ બધું સ્વીકાર્યા પછી પણ કે આત્મા અનાદિ અને અજન્મા છે, શસ્ત્રો તેને કાપી શકતા નથી, અગ્નિ તેને બાળી શકતી નથી,
તો પણ જીવની આત્માને દુઃખ, સુખ, શોક, હર્ષ, અપમાન, પીડા અને આનંદનો અનુભવ કેમ થાય છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તર આપે છે, હે પાર્થ, મેં તને પહેલા જ કહ્યું છે કે સુખ અને દુઃખની અનુભૂતિ કરવી એ આત્માનો સ્વભાવ નથી, એ તો શરીરનો ધર્મ છે. ત્યારે અર્જુન પુનઃ પ્રશ્ન કરે છે, હે કેશવ, શરીરને દર્દ અને પીડા ત્યારે જ થશે જ્યારે શરીર પર કોઈ આઘાત લાગશે અથવા તેનું કોઈ અંગ કપાઈ જશે. જેમ કે જ્યારે શરીર અગ્નિમાં બળે છે તો તેનાથી ઉત્પન્ન પીડા શરીરની પીડા છે, પરંતુ બદનામી કે અપયશથી થતી પીડા એવી નથી હોતી. કોઈ સન્માન કે યશની પ્રાપ્તિથી શરીરને કોઈ પ્રત્યક્ષ લાભ નથી થતો, પરંતુ અપયશ અને બદનામીનું દર્દ કેવળ આત્માને જ થાય છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે, નહીં અર્જુન, આ યશ હોય કે અપયશ, સન્માન હોય કે અપમાન, લાભ હોય કે હાનિ, જીત હોય કે હાર, આત્મા ન તો સુખનો અનુભવ કરે છે અને ન તો હારનું દર્દ. આ આત્માનું કાર્ય નથી, પરંતુ આ મનની ચંચળતા અને તોફાન છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ સ્મરણ રાખો કે મન જીવના શરીરનો એક અદૃશ્ય ભાગ છે, જે પ્રત્યક્ષ રૂપે દેખાતો નથી, પરંતુ સૌથી વધુ શક્તિશાળી છે. તે આત્માનો એક અભિન્ન અંગ છે, તેમ છતાં તેનો આત્મા સાથે કોઈ સીધો સંબંધ નથી. શરીર રૂપી રથનો સ્વામી આત્મા છે, જ્યારે મન આ રથનો સારથી છે. આ મન જ છે જે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને આમતેમ ભટકાવે છે અને સાંસારિક ઈચ્છાઓના વેગમાં તેમને ચંચળ બનાવે છે. ક્યારેક વાસનાઓના પ્રબળ વેગમાં આ ચંચળ મન મનુષ્યને એવા ભ્રમમાં નાખે છે કે તે સર્વશક્તિમાન છે, તે બધું કરી શકે છે અને તે આ સંસારનો રાજા છે, જેના આગળ બધા નતમસ્તક થવા માટે વિવશ છે અને જેના શરીરના નષ્ટ થઈ જવા પર પણ બધા તેની સમક્ષ ઝૂકે છે. જ્યારે દીવામાં વાસના રૂપી તેલ સમાપ્ત થઈ જાય છે અને દીવાની નીચે અંધકાર છવાઈ જાય છે, ત્યારે મનુષ્ય ભયભીત થઈ જાય છે અને ચિલ્લાવા લાગે છે, હું બીમાર છું, હું દુઃખી છું, હું મરી રહ્યો છું, મને બચાવો. અને તે મન જ મનમાં રડવાનું નાટક પણ કરે છે. હે અર્જુન, મનુષ્યને રડાવનાર બીજું કોઈ નહીં, પરંતુ તેનું પોતાનું મન જ છે. હું ના અહંકારની મદિરા પીવડાવીને જે મનુષ્યને મતવાલો બનાવે છે, તે પણ તેનું મન જ છે. તેના હાથમાં માયાનું તે અદૃશ્ય જાળું છે, જેને તે મનુષ્યની વિવિધ ઈચ્છાઓ પર નાખતું રહે છે અને તેને પોતાના નિયંત્રણમાં રાખે છે. આ મન શરીરથી પણ મોહિત થાય છે અને પોતાના સુખોથી પણ, અને તે જ પ્રકારે પોતાના દુઃખોથી પણ મોહિત થાય છે. તે સુખમાં આનંદના ગીતો ગાય છે અને દુઃખમાં વિલાપના ગીતો ગણગણે છે. તે બીજાઓને પોતાના દુઃખોમાં સામેલ કરીને એક વિકૃત આનંદ પ્રાપ્ત કરે છે. હે પાર્થ, જીવ માટે પોતાના મનને વશમાં રાખવું પરમ આવશ્યક છે. તમારા આંતરિક મનને નિયંત્રિત કરો અને પોતાની આત્મામાં ડોક્યું કરો, તો જ તમે તે આત્માની અંદર ભગવાનનો પ્રકાશ સ્પષ્ટપણે જોશો. સમય માણસે બનાવેલા માર્ગ પર આગળ વધતો નથી, પરંતુ સમય દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે, જેને નિયતિ કહેવાય છે. ક્ષમતાઓ કર્મમાંથી જન્મે છે અને દરેક વ્યક્તિ જન્મ સમયે શૂન્ય હોય છે. આ દુનિયામાં પ્રેમ એ સત્ય કરતાં પણ મોટું સત્ય છે, અને જેને તમે પ્રેમ કરો છો તેની સાથે અસત્ય રહેવું ખૂબ જ મુશ્કેલ છે. દુનિયાનું સૌથી સુંદર જોડલું સ્મિત અને આંસુનું છે. આ બંનેનું એકસાથે મળવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે તેઓ મળે છે ત્યારે તે ક્ષણ સૌથી સુંદર હોય છે. કર્મ એ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિનો જન્મ ફક્ત કામ કરવા માટે જ થયો છે અને કોઈ પણ કામ કર્યા વિના રહી શકતું નથી. તેથી માણસે પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ક્રોધ એ એક એવો દરવાજો છે જે વ્યક્તિને નરકમાં લઈ જાય છે. ગુસ્સાને કારણે વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે અને તે ગુસ્સે થઈને ક્યારેક પોતાને પણ નુકસાન પહોંચાડે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે વ્યક્તિ ગમે તેટલો ગુસ્સો કરે તો પણ તેણે ગુસ્સે થવાનું ટાળવું જોઈએ અને શાંત રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. આજે આ દુનિયામાં તમારી પાસે જે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું અને કાલ પછી કોઈ બીજાનું હશે. તું અહીં ખાલી હાથે આવ્યો છે અને ખાલી હાથે જ જશે. મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે માણસનું મન પવન જેટલું ચંચળ હોય છે અને તે વ્યક્તિને જાતીય ઈચ્છાઓ તરફ ભટકતું રાખે છે. જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે તો મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. મનને નિયંત્રિત કરવાથી મનની શક્તિ એકાગ્ર થાય છે, જે કાર્યમાં સફળતા તરફ દોરી જાય છે. સમય આવે ત્યારે દરેકને તે મળે છે. અકાળ ઈચ્છા દુઃખનું કારણ છે. તેઓ મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ દુનિયામાં છે, તે મૂળ છે અને આ જ વસ્તુથી આ દુનિયા બનેલી છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડી નાખે છે. માણસ તેના વિશ્વાસ દ્વારા બનાવવામાં આવે છે. તે જે માને છે
તે જ તે બને છે. આ દુનિયામાં નસીબ અને સમય કરતાં પણ ઘણું બધું છે. ન તો કોઈને આ પહેલાં મળ્યું છે અને ન તો ક્યારેય મળશે. જીવનમાં વાણી પર નિયંત્રણ રાખવું ફરજિયાત છે, કારણ કે શબ્દોથી લાગેલા ઘા ક્યારેય રૂઝાતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીઓના દુશ્મન બનતા શીખો અને તમારા પ્રિયજનો માટે લડતા શીખો, બલિદાન આપતા શીખો. સત્ય હંમેશા પાણી પર તેલના ટીપા જેવું હોય છે. તેના ઉપર ગમે તેટલું જૂઠાણું રેડવામાં આવે તે હંમેશા ઉપર તરે છે. જે વ્યક્તિ તમને બીજાના રહસ્યો કહે છે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરો. દરેક પાસે બુદ્ધિ હોય છે. હવે હોશિયારી બતાવો. પ્રામાણિકતા છે કે નહીં તે આપણા મૂલ્યો પર આધાર રાખે છે, પરંતુ હોશિયારી ફક્ત 4 દિવસ માટે જ ચમકે છે અને પ્રામાણિકતા જીવનભર ચમકે છે. તમારે તમારી નાણાકીય સ્થિતિ ગુપ્ત રાખવી જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ સારી હશે તો લોકો તમારી પાસેથી લોન માંગવાનું શરૂ કરશે, અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હશે તો લોકો તમારો આદર નહીં કરે અને તમને ટેકો નહીં આપે. તેથી તમારે તમારા સુખ અને દુઃખને તમારા પૂરતા મર્યાદિત રાખવા જોઈએ. ફળોમાંથી શીખો. મીઠું ઉમેરવામાં આવે તો પણ તે સ્વાદમાં વધારો કરે છે, અને એક વ્યક્તિ એવો પણ છે જે મીઠી વસ્તુ ખાય તો પણ તે ઝેરમાં ફેરવાઈ જાય છે. તે કહે છે, જીવનમાં ક્યારેય આનંદમાં કોઈને વચન ન આપો, ગુસ્સામાં જવાબ ન આપો અને દુઃખમાં ક્યારેય નિર્ણય ન લો. કોઈ વ્યક્તિ લાખો વસ્તુઓ જાણતો હોઈ શકે છે, તે આખી દુનિયાને જાણી શકે છે, પરંતુ જો તે પોતાને જાણતો નથી તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને એટલા માટે નકારે કે તેઓ ખરેખર તમારી કિંમત જાણતા નથી તો ખરાબ ન માનો. હંમેશા શાંત રહો. આ તમને જીવનમાં ખૂબ જ મજબૂત બનવામાં મદદ કરશે, કારણ કે લોખંડ ઠંડુ હોય ત્યારે મજબૂત હોય છે, પરંતુ ગરમ હોય ત્યારે તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે, તમને ઘડી શકાય છે. આ 7 ગુણો તમને કોઈ પણ આફતમાં બચાવશે. તમારું જ્ઞાન, તમારી નમ્રતા, તમારી બુદ્ધિ, તમારી આંતરિક હિંમત, તમારા સારા કાર્યો, સત્ય બોલવાની ટેવ અને ભગવાનમાં શ્રદ્ધા. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે, પરંતુ મુશ્કેલીઓને કારણે તે જ વ્યક્તિનો ભગવાનમાં વિશ્વાસ મજબૂત બને છે. ભગવાનમાં બાળકની જેમ વિશ્વાસ રાખો. જેને હવામાં ઉછાળો તો તે હસે છે. તે ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને ક્યારેય પડવા નહીં દો. કાન્હા કહે છે, તમારા મનને નાનું ન બનાવો. જ્યાં તમારા પોતાના લોકો મોઢું ફેરવી લેશે, હું ત્યાં તમને ટેકો આપીશ. કોઈની સામે એટલું બધું ન નમશો કે તે તમને પતિત માનવા લાગે. લોકો તમારો આદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમની જેમ તેમને અવગણવાનું શીખો. જે સંબંધ આપણને રડાવે છે તેના કરતાં ઊંડો કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડાવી દે છે તેના કરતાં નબળો કોઈ સંબંધ નથી, અને જે ખરાબ સમયમાં પણ આપણી સાથે રહે છે તેના કરતાં મોટો કોઈ સંબંધ નથી. કાન્હા કહે છે કે જે લાગણીઓને સમજે છે તે આપણો પોતાનો છે, અને જે લાગણીઓથી પરે છે તે અજાણ્યો છે. જે દૂર રહીને પણ નજીક છે તે આપણું છે, અને જે આપણી નજીક છે તે આપણું છે. ભલે તે નજીક હોય, તે અજાણી વ્યક્તિ હંમેશા તેના ભાગ્યને શાપ આપે છે, કારણ કે તે જાણે છે કે તેનું કર્મ ભાગ્ય કરતાં ઉચ્ચ છે, જે તેના પોતાના હાથમાં છે. જ્ઞાની વ્યક્તિ એ છે જે બીજાઓનું અવલોકન કરે છે અને તેમના ગુણોમાંથી શીખે છે. તે તેમની સરખામણી કે ઈર્ષ્યા કરતો નથી. આ દુનિયામાં કોઈને કોઈની સાથે સહાનુભૂતિ નથી. મૃતદેહને સ્મશાનમાં રાખ્યા પછી આપણે પોતાને પૂછીએ છીએ કે તેમાં કેટલો સમય લાગશે. દુઃખ પણ જરૂરી છે, તો જ જીવન તેમની સાથે પૂર્ણ થાય છે. ખાલી ખુશી વ્યક્તિને મજબૂત બનાવતી નથી, અને ન તો તે જીવનના બંને પાસાઓનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે. દુનિયામાં માતા અને પિતા જ એવા લોકો છે જે ઈચ્છે છે કે તમે તેમના કરતાં વધુ સફળ બનો. મિત્રો અને સંબંધો એવી વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે, પણ તેમની કિંમતનો અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે આપણે તેમને ક્યાંક ગુમાવી દઈએ છીએ. જીવનમાં કેટલાક દુઃખ એવા હોય છે જે આપણને જીવવા દેતા નથી, અને કેટલાક કર્તવ્ય એવા હોય છે જે આપણને મરવા દેતા નથી. તમે ગમે તેટલા સારા કાર્યો કરો, સ્મશાનમાં તમારી પ્રશંસા ફક્ત ત્યારે જ થશે જો તમે કોઈને એકવાર માફ કરી દો. જો તમે બીજી વાર પણ તે વ્યક્તિને માફ કરો છો તો તમે ખૂબ જ કોમળ હૃદયના છો, પણ જો તમે ત્રીજી વાર પણ તે વ્યક્તિને માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારું વર્તમાન છે, જે એકવાર ચાલ્યો જાય છે. તેને દુનિયાની બધી સંપત્તિ આપ્યા પછી પણ આપણે તેને પાછો ખરીદી શકતા નથી. જો માગ્યા પછી પણ તમને કંઈ ન મળે તો તેના પર ગુસ્સે ન થાઓ, કારણ કે ભગવાન તમને જે ગમે છે તે આપતા નથી, પણ તે ફક્ત તે જ આપે છે જે તમારા માટે સારું છે. કાન્હા
એવું કહેવાય છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા કરતા પોતાનું શરીર છોડી દે છે તે મારા પરમધામમાં પહોંચે છે. જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે છે ત્યારે ગુસ્સે થશો નહીં, કારણ કે તેમની પાસે તમને મહત્વ આપવાનો બીજો કોઈ રસ્તો નથી. કાન્હા કહે છે, હું પૃથ્વી છું, હું અગ્નિની મીઠી સુગંધ છું, હું અગ્નિનો તાપ છું, હું બધા જીવોનું જીવન છું અને હું તપસ્વીઓનો સંયમ છું. જેમ સમુદ્ર પાર કરવા માટે હોડી એકમાત્ર સાધન છે, તેવી જ રીતે સત્ય એ સ્વર્ગ સુધી પહોંચવાની એકમાત્ર સીડી છે. આપણે બોલીએ તો પણ તે સાંભળે છે, તેથી જ તેનું નામ ભગવાન છે. ભલે આપણે ન બોલીએ પણ આપણે સાંભળીએ છીએ કે તેમનું નામ શ્રદ્ધા છે. આ સંબંધ ફક્ત તે આત્માઓ સાથે જોડાયેલો છે જેમને પાછલા જન્મમાં આપણી સાથે કોઈ સંબંધ હોય છે. નહીં તો દુનિયાની આ ભીડમાં કોણ જાણે કોને. શસ્ત્રો ફક્ત શરીરને નુકસાન પહોંચાડી શકે છે, પણ શબ્દો ફક્ત આત્માને નુકસાન પહોંચાડી શકે છે. જીવનમાં અડધા દુઃખ એટલા માટે જન્મે છે કારણ કે આપણને જીવન પાસેથી મોટી અપેક્ષાઓ હોય છે. આ આશાઓ છોડી દો અને જુઓ કે જીવનમાં ખુશી જ એકમાત્ર ખુશી છે. યુદ્ધમાં કૃષ્ણે પોતે અર્જુન બનવું પડે છે. રોજ તેને પોતાનો સારથી બનીને જીવનના મહાભારત સામે લડવું પડે છે. જે માણસ પરિણામની ઈચ્છા વગર કામ કરે છે તે જ પોતાનું જીવન સફળ બનાવે છે. જ્યારે આપણે સત્તા, ચારિત્ર્ય અને આદર વિશે વાત કરીએ છીએ ત્યારે જીવનમાં અહંકાર પણ જરૂરી છે. વ્યક્તિનો આહાર સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જે વ્યક્તિ શું ખાવું, કેટલું ખાવું, ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું તે સમજતો નથી તે ક્યારેય જીવનની ઊંચાઈઓને સ્પર્શી શકતો નથી. એક વ્યક્તિ જે પોતાના જીવનમાં આસપાસની દુનિયાને સમજી શકતો નથી, બધું જ ખરાબ લાગે છે, બધું જ ખોટું લાગે છે, તે વ્યક્તિ જલ્દી ડિપ્રેશનમાં જાય છે. નિર્દોષ વ્યક્તિ સાથે દગો કરવો, બિનજરૂરી રીતે જાણી જોઈને હૃદયને દુઃખ પહોંચાડવું એ આ દુનિયાનું સૌથી મોટું પાપ છે. જો તમે દુઃખથી મુક્ત થવા માંગતા હો તો ભગવાને તમને જે આપ્યું છે તેમાં ખુશ રહેતા શીખો. બધાની સેવા કરો પણ કોઈ પાસેથી આશા ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ભગવાન છે. માનવી એ આપી શકતો નથી. ભૂલો કરવી એ સ્વભાવ છે, સ્વીકારવી એ સંસ્કૃતિ છે અને તેને સુધારવી એ પ્રગતિ છે. માનવી બધું જ બદલી નાખે છે, ઘર, સંબંધો અને મિત્રો પણ દુઃખી રહે છે કારણ કે તે પોતાને બદલતો નથી. જો તમને સજા થઈ રહી હોય તો ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો. જો હા, તો ચોક્કસ ભૂલ થઈ ગઈ છે. હે અર્જુન, તું વ્યર્થ ચિંતા કેમ કરે છે? તું કોનાથી વ્યર્થ ડરે છે? કોણ તને મારી શકે છે? આત્મા ન તો જન્મે છે કે ન તો મરે છે. ન તો આ શરીર તારું છે અને ન તો તું આ શરીરનો છે. આ શરીર અગ્નિ, પાણી, હવા, પૃથ્વી અને આકાશ આ 5 તત્વોથી બનેલું છે. આખરે તે આ બધામાં ભળી જશે, પરંતુ આ આત્મા સ્થિર છે. જેને તમે મૃત્યુ માનો છો તે ખરેખર એક નવું જીવન છે. દુઃખ અને મુશ્કેલીઓ વ્યક્તિને પરેશાન કરવા માટે નથી, પરંતુ તેની ક્ષમતા વધારવા અને આત્મવિશ્વાસની કસોટી કરવા માટે આવે છે. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે બોલતી વખતે અને પોતાનું કાર્ય કરતી વખતે શાંત રહે છે, તે જ વ્યક્તિ સત્ય પ્રાપ્ત કરી ચૂકી છે અને જે દુઃખ અને દુઃખથી મુક્ત થઈ ગયો છે. જે કંઈ થયું તે સારું છે, જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે કંઈ થશે તે પણ સારા માટે જ થશે. જે વીતી ગયું તેનો અફસોસ ન કરો અને ભવિષ્યની ચિંતા ન કરો. અત્યારે વર્તમાન ચાલી રહ્યું છે તો વર્તમાનમાં જીવો. જ્ઞાની વ્યક્તિએ પોતાની અંદર જાણવું જોઈએ. તે ખામીઓને એ જ રીતે દૂર કરે છે જેમ એક સુવર્ણકાર ચાંદીની અશુદ્ધિઓને ધીમે ધીમે પસંદ કરીને અને આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં તમે એક જ ક્ષણમાં છો. જો તમે કરોડોના માલિક બનો છો તો બીજી જ ક્ષણે તમે પણ ગરીબ બની જાઓ છો. મારું, તમારું, નાનું, મોટું, તારું, તેનું, બીજા કોઈનું, આ બધી બાબતો તમારા મનમાંથી કાઢી નાખો. પછી બધું તમારું છે અને તમે તે બધાના છો. સમય પર આધાર રાખશો નહીં, કારણ કે જેઓ ભાગ્યશાળી છે તેમના હાથ ખાલી રહી શકે છે, પણ મહેનત કરનારાઓના નહીં. તમારા વિચારો બદલો. ચોક્કસ, આ વિચારો તમારું જીવન બદલી નાખશે. કેટલાક રસ્તાઓ પર તમારે એકલા ચાલવું પડશે. કોઈ પરિવાર નહીં, કોઈ મિત્રો નહીં, કોઈ સાથી નહીં, ફક્ત તમે અને તમારી હિંમત, જે સૌથી વધુ કામ કરશે. પહેલા તે કરવું વધુ મહત્વપૂર્ણ અને મુશ્કેલ છે. જીવનમાં જે કંઈ પણ બને છે તે કોઈને કોઈ કારણસર થાય છે. તે કાં તો તમને કંઈક બનાવે છે અથવા કંઈક શીખવે છે. જો એનો કોઈ અર્થ ન હોય તો લોકો વાત કરવાનું બંધ કરી દેશે, દૂર જોવાનું પણ ભૂલી જશે. તેઓ આપે છે, તેથી ફક્ત તમારી પાસેથી જ અપેક્ષા રાખો.
રસ્તા ક્યારેય સમાપ્ત થતા નથી. લોકો ફક્ત હિંમત હારી જાય છે. જો તમારે તરવું શીખવું હોય તો તમારે પાણીમાં ઉતરવું પડશે. કિનારે બેસીને કોઈ મરજીવો બનતું નથી. શ્રી કૃષ્ણ કહે છે, જો થોડો આરામ છોડી દેવાથી વ્યક્તિ મોટો ફરક લાવી શકે છે. જો કોઈ વ્યક્તિ સુખ જોઈ શકે છે તો સમજદાર વ્યક્તિએ નાની સુખ સુવિધાઓ છોડીને મોટી ખુશી મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. જીવનની સફરમાં શ્રદ્ધા તમને પોષણ આપે છે. સારા કાર્યો ઘર જેવા હોય છે. જ્ઞાન એ દિવસના પ્રકાશ જેવું છે અને સતર્કતા તમારું રક્ષણ કરે છે. ખતરો દુશ્મનોથી નહીં પણ તમારી આસપાસના લોકોથી છે. કારણ કે હોડી બહારના પાણીને કારણે નહીં પણ અંદરના છિદ્રને કારણે ડૂબી જાય છે. સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે. સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે અને વફાદારી એ તમારી પાસેનો શ્રેષ્ઠ સંબંધ છે. તેને અતિશયોક્તિ ન કરો અને બીજાઓની ઈર્ષ્યા ન કરો. જે બીજાની ઈર્ષ્યા કરે છે તેને માનસિક શાંતિ મળતી નથી. દુનિયાએ હંમેશા પ્રશંસા અને દોષ શોધવાનો માર્ગ શોધ્યો છે. જો કોઈ વ્યક્તિ પોતાની જાત પર ગુસ્સે હોય તો આવું થતું રહ્યું છે અને આવું થતું રહેશે. સાચો પ્રેમ ક્યારેય બીજા વ્યક્તિને દુઃખી કરતો નથી. જે લોકો વિચલિત કરનારા વિચારોથી મુક્ત છે તેઓ ચોક્કસપણે શાંતિ પ્રાપ્ત કરે છે. જેઓ મોટી મોટી વાતો કરે છે તેઓ વાતચીતમાં જ રહે છે અને જેઓ હળવાશથી સ્મિત કરે છે તેઓ ઘણું બધું સિદ્ધ કરે છે. જે પાણીથી સ્નાન કરે છે તે ફક્ત પોતાના કપડાં બદલી શકે છે, પરંતુ જે પરસેવાથી સ્નાન કરે છે તે ઇતિહાસ બદલી શકે છે. સંબંધોની મજાક ઉડાવવામાં એક ક્ષણ લાગે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી શણગારેલું છે અને યાદો તો હોય જ છે. મનમાં જે કંઈ હોય તે સ્પષ્ટપણે કહી દો. વ્યક્તિએ આપવું જોઈએ, કારણ કે સત્ય બોલવાથી નિર્ણયો લેવા પડે છે અને જૂઠું બોલવાથી અંતર વધે છે. સવારની ઊંઘ વ્યક્તિના ઈરાદાઓને નબળી પાડે છે. જેઓ પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય લાંબા સમય સુધી સૂતા નથી. દરેકને તમારા હૃદયમાં એટલું જ સ્થાન આપો જેટલું તે આપે છે. નહીંતર કાં તો તમે પોતે બીમાર થશો અથવા તે તમને રડાવશે. સફળ થવા માટે તમારે તમારી મહેનત પર વિશ્વાસ રાખવો પડશે, કારણ કે નસીબની કસોટીમાં થાય છે. જો તમે જીવનમાં લોકપ્રિય બનવા માંગતા હો તો તમે શબ્દનો સૌથી વધુ ઉપયોગ કરો, પછી અમે શબ્દનો ઉપયોગ કરો અને હું શબ્દનો સૌથી ઓછો ઉપયોગ કરો. તમારે તમારી ઊર્જા ચિંતા કરવામાં વેડફવાને બદલે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉકેલો શોધવામાં તેનો ઉપયોગ કરવો વધુ સારું છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારી પોતાની શક્તિ છે. વિચારો તો હોય જ છે, તેથી મોટું વિચારો અને જીતવા માટે પ્રેરિત થાઓ. કર્મનું ગણિત ખૂબ જ સરળ અને સીધું છે. જો તમે સારું કરશો તો સારું થશે, જો ખરાબ કરશો તો ખરાબ થશે. જે વ્યક્તિ જીભ મેળવ્યા પછી પણ શ્રી રાધા કૃષ્ણનો જાપ નથી કરતો તે મુક્તિની સીડી મેળવ્યા પછી મૂર્ખ છે. જે વ્યક્તિ દુઃખ સહન કરે છે તે પછીથી ખુશ થઈ શકે છે, પરંતુ જે વ્યક્તિ બીજાને દુઃખ આપે છે તે ક્યારેય ખુશ થઈ શકતો નથી. તમારામાં કરુણા રાખો, આવેગજન્યતા નહીં, કારણ કે ફૂલો વાદળોના વરસાદને કારણે ખીલે છે, તેમના ગર્જનાને કારણે નહીં. કોઈ વ્યક્તિ ગમે તેટલી ખોટી હોય, મીઠા શબ્દો તમારા માટે રોગ બની જશે અને સાચા વ્યક્તિ ગમે તેટલી કડવી લાગે એક દિવસ તે દવા તરીકે ઉપયોગી થશે. જેમ એક દીવો પોતાનો પ્રકાશ ઘટાડ્યા વિના હજારો દીવા બાળે છે, તેવી જ રીતે જો ખુશી વહેંચવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણનું સુખ ઘટતું નથી. કહેવાય છે કે હે માનવ, જો તું બધા દુન્યવી દુઃખોથી મુક્તિ મેળવવા માંગતો હોય તો મારી પૂજા કર. જે મારી પૂજા નથી કરતો તે આ જીવનમાં કે પરલોકમાં શાંતિ મેળવી શકતો નથી. ભગવાન કહે છે કે જે માણસ મારી પૂજા કરતો નથી તેને ન તો આ જીવનમાં શાંતિ મળી શકે છે અને ન તો પરલોકમાં. જે વ્યક્તિ મારા ભક્તોને પરમ રહસ્ય ધરાવતું આ ગીતા ગ્રંથ ખૂબ પ્રેમથી કહેશે તે તેને પ્રાપ્ત કરશે, એમાં કોઈ શંકા નથી. જે વ્યક્તિ ભક્તોને ગીતાના આ રહસ્યને આત્મસાત કરાવે છે અને તેમનામાં તેનો વિસ્તાર અને પ્રચાર કરે છે તે વ્યક્તિ મને ખૂબ જ પ્રિય છે. તેથી જ મિત્રો, તમારે પણ ભગવાન શ્રી કૃષ્ણના આ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. આ ગીતા જ્ઞાનને અન્ય લોકો સાથે શેર કરીને, જેથી તમને પણ ભગવાન શ્રી કૃષ્ણના અપાર આશીર્વાદ મળી શકે. મિત્રો, મને આશા છે કે તમને અમારો આ પ્રયાસ ગમ્યો હશે. આપને વિનંતી છે કે આ વિડીયો તમને ગમે તો તેને શક્ય તેટલા વધુ પરિવારના સભ્યો સાથે શેર કરો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ALL સેટ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને ભગવાનનો આભાર માનો. જય શ્રી રાધે કૃષ્ણ. રાધે રાધે. કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ભૂલશો નહીં.